જો તમે ડિગ્રીમાં આવવાના છો અથવા તો ડિપ્લોમા કરવાના છો અથવા તો તમે ફાર્મસીમાં એડમિશન લેવાના છો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી રહેવાનો છે, કારણ કે આજના વિડીયોમાં તમને હું કહેવાની છે કે ડ્યુરિંગ તમારા ડિગ્રી ડિપ્લોમા તો ફાર્મસી ગવર્મેન્ટ તરફથી તમને કઈ કઈ સ્કોલરશિપ, જેને આપણે ગુજરાતીમાં કહીએ શિષ્યવૃત્તિનો તમને લાભ મળી શકવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિય છે જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલમાં નયા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમને આવા જ ઘણી બધી સ્કોલરશિપના વિડીયો અને તમારા બેનિફિટના બધા જ વિડીયો તમને આ ચેનલ પર મળી લેવાના છે. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલ અથવા તો રિલેટિવ્સમાં અગર કોઈ પણ વ્યક્તિ ડિગ્રી ડિપ્લોમા અથવા ફાર્મસીમાં એડમિશન લેવાનું છે તો બધાને વિડીયો શેર કરી દેજો. તો સૌથી પહેલા ગવર્મેન્ટ તરફથી મળતી સ્કોલરશિપ જે બહુ જ ઉપયોગી રહે છે એ છે TFWS, કારણ કે મેં ખુદ TFWS માં એડમિશન લીધું છે અને મને ઘણો બધો બેનિફિટ થયો છે. તો પર્સનલી એવું નથી કે ગવર્મેન્ટની આ બધી સ્કોલરશિપ લેવા માટે તમારે બહુ મહેનત કરવી પડે છે, ના, તમને આરામથી મળી જાય છે. એટલે જો તમે એવું વિચારતા હોય કે ના ભાઈ પૈસા ભરી દેશું, ભાઈ ટ્રાય કરજો, તમને સ્કોલરશિપ મળતી હોય તો ડેફિનેટલી તમે સ્કોલરશિપનો બધાનો ફાયદો ઉઠાવજો. જે વિદ્યાર્થીઓના કુટુંબની કુલ વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી હોય, મતલબ તમારા કુટુંબની આવક જો 8 લાખથી ઓછી હોય તેને TFW નો લાભ મળવા પાત્ર છે. કુલ બેઠકોની 5% વધારાની બેઠકો TFWC હોય છે, જે મેરિટ નંબરના આધારે જ ભરવામાં આવે છે. હા ભૈયા, તમારી ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા ઓછી છે પરંતુ તમારું રિઝલ્ટ બહુ ઓછું આવ્યું છે તો તમને ના મળે, તમારા મેરિટમાં નંબર આવવો પણ જરૂરી છે, મતલબ રિઝલ્ટ સારું હોવું જરૂરી છે. મને TFWC માં એડમિશન લાગ્યું હતું, મતલબ નંબર લાગ્યો હતો, પણ મારી જે મેરિટ છે એ પણ મારું વધારે હાઈ લેવલ હતો. જો વિદ્યાર્થીને TFWS હેઠળ એડમિશન મળે તો પૂરા અભ્યાસક્રમ દરમિયાન ટ્યુશન ફી ભરવાની હોતી નથી. અને આ સાચી વસ્તુ છે. 4 વર્ષ મેં એક પણ રૂપિયો નથી ભર્યો. હા, બીજી એક્સ્ટ્રા જે પણ વસ્તુ છે કે લાઇબ્રેરી ફીસ છે અથવા તો એક્ઝામ ફીસ છે, હા, એ બધી એક્સ્ટ્રા વસ્તુની તમારે ફી ભરવાની રહેશે, બાકી એકેડેમિક ફી તમારે 0 થઈ જશે. TFWS બેઠકો માટે અલગ ચોઇસ ભરવાની હોય છે. આ TFWS માં ટીક કરેલું હોવું જોઈએ. ભાઈ ACPC નું ફોર્મ ભર્યું છે એમાં TFWS ઓપ્શન હતું તો ટીક કર્યું હતું, યાદ કરી લેજો તો જ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે TDO, DDO, મામલતદાર, કલેક્ટર, જનસેવા કેન્દ્ર પરથી કઢાવેલું આવકનું સર્ટિફિકેટ રજિસ્ટ્રેશનની સાથે જોડવાનું આવશ્યક છે. તમારે જો TFWS માં એડમિશન લેવું છે તો તમારો આવકનો દાખલો જે હોય એમાં કંઈક આ બધાના સહી સિક્કા કરેલા હોવા જોઈએ અને એ તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે. જો નહીં કર્યું હોય તો તમને મળશે નહીં. સેકન્ડ વસ્તુ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જેને આપણે MYSY સ્કોલરશિપ પણ કહીએ છીએ. બહુ મસ્ત મજાની સ્કોલરશિપ છે. તમારે વેબસાઇટ વિશે જ્યાદા જોવું હોય તો www.mysy.gujarati.nic.in ઉપર જઈને તમે MYSY સ્કોલરશિપ વિશે ડિટેલમાં માહિતી જોઈ શકો છો. સૌથી પહેલા આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી, ધ્યાન સાંભળજો, ગુજરાતમાં હોવા જરૂરી છે ભાઈ, તમારું 12th કમ્પ્લીટ થયેલું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80% PR, સાયન્સ PR અથવા તો ઓવરઓલ PR કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય, મતલબ તમારા 80 PR ઉપર હોય તો જ તમે આમ MYSY માટે એલિજિબલ છો. પ્લસ સાથે સાથે તમારી ફેમિલીની ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ. અને સરકાર માન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજ SFI કોલેજના ડિગ્રી અભ્યાસક્રમોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, મતલબ દોસ્તો અગર તમારે આર્કિટેક્ચર લેવું છે તો આર્કિટેક્ચરમાં પણ એપ્લાય થશે, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, એગ્રીકલ્ચર. વાવ! તો મતલબ જે લોકો મને કહેતા હતા કે મેડમ એગ્રીકલ્ચર માટે કંઈ કોને, તો એગ્રીકલ્ચર માટેનો પહેલો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે. હું કહી શકું કે એગ્રીકલ્ચર માટે પણ આ જે MYSY સ્કોલરશિપ છે તમારા માટે બહુ જ બધી વેલ્યુએબલ છે. એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા વાર્ષિક ટ્યુશનની ફીની જે પણ વાર્ષિક તમારી 1 વર્ષની જે ફી હોય છે તે 1 લાખ રૂપિયા છે, એના 50% રકમ, એના 50% કેટલા થાય? 50,000 થાય, અથવા તો 50,000 પૈકી જે ઓછું હોય, મતલબ આ તો બંને સેમ થઈ ગયું. ચલો આપણે 1.5 લાખ ગણી લઈએ તો 1.5 લાખના તો વધારે જ થઈ જાય અને આના 50,000 તો બંનેમાંથી જે ઓછા હોય એ તમને મળશે. આ ઉપરાંત રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી છાત્રાલયમાં પ્રવેશ ના મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓને કુલ વાર્ષિક 12,000 રૂપિયા રહેવા જમવા માટે પણ સરકાર આપે છે. વાહ! આપણી સરકાર આપણા માટે કેટલું બધું વિચારી રહી છે, પરંતુ મે બી શાયદ આપણે એટલા બધા મતલબ OTT અથવા તો મૂવી સિરીઝમાં એટલા બધા બિઝી થઈ ગયા છે કે સરકારે આપણા માટે જેટલી પણ સ્કોલરશિપ બનાવી છે આપણેનો લાભ નથી ઉઠાવી રહ્યા. તો દોસ્તો આ બંને સ્કોલરશિપ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, મળવા પાત્ર છે. ₹5,000 પ્રથમ વર્ષે એકવાર સાધન પુસ્તક માટે પણ આપે છે, મતલબ તમને
કપડાં લેવા માટે સરકાર પૈસા આપે છે. હવે જો સરકાર આટલું બધું તમારા માટે કરતી હોય તો તમારે તો ખાલી ભણવાનું છે, તો તમે ભણી તો શકો છો. જો વિદ્યાર્થી ફેલ થશે અથવા તો 50% કરતા ઓછા માર્ક્સ આવશે તો તે સેમિસ્ટરમાં MYSY નો લાભ મળશે નહીં ભૈયા. જો તમારે એટીકેટી આવી અથવા તો 50% કરતા ઓછા માર્ક્સ આવ્યા તો પછી MYSY ની સ્કોલરશિપ મળશે નહીં. વિદ્યાર્થીઓ ક્ષેત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવાની હોય છે. જ્યારે સરકારશ્રી દ્વારા ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લાય કર્યા બાદ MYSY હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ રૂબરૂ વેરીફાઈ કરવાના રહેશે, મતલબ ત્યાં જવાનું રહેશે. ત્યારબાદ આશરે 2 મહિના અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જ એ સ્કોલરશિપની એમાઉન્ટ જે છે જમા થઈ જશે. હવે MYSY નું આખું ફોર્મ કઈ રીતે ભરાય જ્યારે ચાલુ થશે તેનો ડિટેલ વિડીયો પણ હું તમને બતાવી દઈશ. તો તમને આ બે સ્કોલરશિપ્સ જોયા પછી, મતલબ પ્રોપર વિડીયો જોયા પછી તમે એપ્લાય કરવાના જ છો, મને એવું લાગે છે કે કરશો જ અને કરવી જ જોઈએ. જો તમારે 12th માં 80 PR થી વધારે આવે છે, તમારે એન્જિનિયરિંગમાં, એગ્રીકલ્ચરમાં જવું છે અથવા તો ડિઝાઇનિંગમાં જવું છે, આર્કિટેક્ચરમાં જવું છે, તો બટ ઓબ્વિયસ છે કે MYSY સ્કોલરશિપનો ફાયદો તમારે ઉઠાવવો જ જોઈએ. તો આવી જ નવી અપડેટ માટે આપણે મારા YouTube ચેનલ પર વારે ઘડીએ મળતા રહીશું. ચલ બાય બાય, ટેક કેર.